મિત્રો, ખારેકની વાત કરીએ તો આપણે એક આવે છે દેશી ખારેક અને એક આવે છે ઇઝરાયલ બારાહી ખારેક. પરંતુ દેશી ખારેકની અંદર જ્યારે આપણે વાત કરીએ તો ડૂચા વડે ખાવામાં સ્વાદ પણ ના આવે. પણ ના એવું નથી હોતું. આજે તમને એક એવા ફાર્મની મુલાકાતે લઈ જઈએ કે એ દેશી ખારેક ખાવામાં એટલી મીઠી તથા ડૂચા તો બિલકુલ ના વળે. મોઢામાં તમે મૂકો એટલે ઓગળી જાય એવી માવાવાળી અને રસદાર ખારેક અને મીઠી પણ એટલી. તો આજે આપણે આવી ગયા છીએ શ્રી મોમાઈ કૃપા ખારેક ફાર્મ, જ્યાં તમને સ્પેશિયલ ખારેક મીઠી અને સાથે સાથે ત્યાં રોપા લેવા હોય તમારે તો એ રોપા પણ મળી રહેશે. તો આજે આપણે એવા એ શ્રી મોમાઈ કૃપા ખારેક ફાર્મની મુલાકાતે આવ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું ફાર્મ બનાવેલું છે. આ ખેડૂતભાઈની આજે આપણે મુલાકાત લઈશું. અહીંયા એમની ખારેકનો સ્વાદ પણ માણીશું અને એમની જે ખેતીની પદ્ધતિ છે એ ખેતીની પદ્ધતિ વિશે આપણે જાણીશું. તો આપણે આવી ગયા છીએ આ ખેડૂતભાઈની મુલાકાતે અને એમના મોઢેથી જ, એમની જુબાનીથી જ આપણે એમની યશગાથા જાણીશું. ચાલો મુલાકાત લઈએ. આપનું નામ? મારું નામ અર્જણભાઈ. કયું ગામ આપનું? અર્જણભાઈ ગઢવી, મોટા પાડિયા. મોટા પાડિયા. મિત્રો, માંડવી તાલુકા, કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટા પાડિયા ગામના ખેડૂત અર્જણભાઈ ગઢવી. આ એમનું મોમાઈ કૃપા ખારેક ફાર્મ છે અને આપણે આજે એમના મોમાઈ કૃપા ખારેક ફાર્મની મુલાકાત લીધેલી છે. તો થોડા એમના વિશે આપણે જાણીએ. પહેલાં તો અર્જણભાઈ તમે એ બતાવો કે તમે કેટલું ભણેલા છો? સરજી, હું ભણેલો નથી પણ એના ઉપર મહેનત ઘણી કરી છે કે ખારેકના માટે તો હું ડૉક્ટર છું. ઘણા ખારેકમાં રોલા આવે ને, નાજને પકડતી હોય કે આ મૂંઢો આવ્યો હોય, તો આવા રોલાની મને અનુભવ છે, જાતે અનુભવ કરેલો છે. ઘણા તમારા જેવા સુધરેલા ભણેલા માણસો એમ કહે છે PhD ક્યારે ખરું મારું એમ. ખારેકને હું ઝાડમાં ફળ ને ચાખ્યા વગર ઓળખી લઉં ખરો એમ. હા, મીઠી છે કે તુરી છે. એટલો 20 વર્ષ થયા અને હજી મને આમ ઝંખના છે, હજી આગળ વધવાની, હજી આમ એના ઉપર કાંઈક નોલેજ કરવાનું. ખૂબ સરસ. મિત્રો, અર્જણભાઈ આમ ભણેલા તો નથી, પરંતુ ખારેકની અંદર એમણે ખરેખર PhD કરેલી છે. ખારેકના રોપાને જોઈ, ખારેકના દાણાને જોઈ અને એ કહી શકે છે કે આ ખારેક કેટલી મીઠી છે. તો ચાલો આગળ વધુ જાણીએ એમના અનુભવોમાંથી. આ ખારેક છે એ તમારી દેશી ખારેક છે કે ઇઝરાયલ ખારેક છે? એ ખારેક છે મારી દેશી ખારેક. દેશી ખારેક છે. દેશી ખારેક. તો આ દેશી ખારેક છે એ તમે આ ઝાડવું છે એ કેટલા ટાઈમનું છે? આ ઝાડવું છે 12 વર્ષનું. 12 વર્ષનું ઝાડવું છે. તો મતલબ તમે કેટલા ટાઈમથી ખારેકની ખેતી કરો છો? 20 વર્ષ થઈ ગયા છે મને. 20 વર્ષ જેવું થઈ ગયું હશે. 20 વર્ષ. અચ્છા. પહેલાં તો બીથી અમે બગીચો બનાવ્યો, બિયારણથી બનાવ્યો ને પછી એમાંથી સારા ઝાડના પીલા કાઢી પીલાથી વિકસાવેલો બગીચો છે આખો. બરાબર. આંબા થાય છે છતાં ખારેકમાં જવાનું કારણ એક જ, ખારેકમાં નીપજ ઘણી થાય છે. થોડું મહેનતવાળું કામ છે આમ કાગરિયા ચડાવવાને. અમે તો રાસાયણિક કોઈ નથી વાપરતા એટલે બિલકુલ જો કેટલા દિવસ ત્યાં વરસાદ ચાલુ છે હજી આ ઝાડવો બગડ્યો નથી. રોગ પ્રતિકાર શક્તિ આમાં ઘણી હોય. આપણે ખોટા ડોઝ ના આપીએ ને, યુરિયા ના ને પોટાશ ને ખોટા ડોઝ ના આપીએ એટલે આ બગડે ઓછું કરવું. તો આ ખારેક છે એ બધી જમીનને અનુકૂળ ખરી? એટલે જમીન બધીને અનુકૂળ ખરી અને બીજો પાણી પણ ગમે એવું હોય, સારવારું હોય. માનો કે 500-600 TDS થી ને 3500 TDS સુધી ખારેક થાય છે. સાવ ખારા પાણી જે પશુનું પીતા હોય. બીજી ખેતી ખારા પાણીમાં હોય છે, જમીનમાં ન થાય ને ખારેકની ખેતી થઈ શકે છે. એ મારો નોલેજ છે, અનુભવ છે. અને એ દરિયાકાંઠે જે ખારી જમીન છે વધારે, અહીંયા પણ ખારેકનો વાવેતર જોજો દરિયાકાંઠે વધારે છે.
અને નીપજ પણ બધા કરતાં સારામાં સારી આપે છે. મને અનુકૂળતા થઈ છે ખારેક. ખારેક આમ તો સૂકા અને રણ વિસ્તારમાં થતો એક પાક છે, પરંતુ હવે એના પૂરતો ના રહેતા ગુજરાતના ઘણા ખરા ભાગમાં એ વાવેતર થવા લાગ્યો છે. તો ચાલો આગળ જાણીએ. તો અર્જુનભાઈ, તમે ઇઝરાયલ ખારેક ના કરતા દેશી ખારેકમાં કેમ ગયા? સાહેબ, એક તો દેશી ઇઝરાયલ કરતાં 1 મહિનો આગળ આવે છે. અચ્છા. અને બીજું આમાં ઇઝરાયલ કરતાં મીઠાશ પણ ઘણો હોય છે. ઓલામાં ક્વોન્ટિટી છે, ક્વોલિટી નથી. આમાં ક્વોલિટી છે ને ક્વોન્ટિટી નથી. પણ મેં મારી રીતે 100 રોપા બનાવેલા છે. એક પેલામાંથી બીજામાંથી છૂટા કરીને ત્રીજામાં, આમ કરીને એક ઝાડથી મેં 100 ઝાડવા બનાવેલા છે. એટલે ઇઝરાયલ કરતાં સારી ઘણી છે. અને 1 મહિનો જે માર્કેટમાં ફળ વધારે વહેલું આવે ને, એનું ડિમાન્ડ પણ વધારે હોય છે. અચ્છા, એક એ પણ છે કે ઇઝરાયલ ખારેક છે એને હાથા બાંધવા પડે છે. હાથા બાંધવા પડે, કાગળ બાંધવો પડે, અને ચોક્કસ એ વરસાદમાં આવે ને એ દેશી છે ને એ વરસાદથી આગળ લગભગ પૂરી થઈ જાય છે. વરસાદ આવે ત્યાં સુધી ઘાટો બગીચો 80% માલ નીકળી જાય. એટલા માટે બીજી ક્વોલિટી સારી છે, બીજી એનો કદ પણ મોટો છે, અને લાલ થાય, રેડ કલરની થાય ને પીળી થાય દેશીમાં. તો અર્જુનભાઈ, આ જે ખારેક છે તો આટલો તમારો પાક છે, આશરે કેટલા એકરની વાડી છે તમારી? મારી 7 એકરની વાડી છે. 7 એકરમાં ખારેક છે. 7 એકરમાં ખારેક છે, એટલે આશરે કેટલા રોપા હશે? 600 જેવા છે ઝાડવા. તો 600 જેવા ઝાડવા છે, અને આ બધાને ખારેક લાગે છે. બધાને. તો આનું જે બજારની અંદર તમે જે માલ છે, જે પાક આવે છે, એ પાક કઈ રીતે તમે એને પહોંચાડો છો બજારમાં? વેચાણ કઈ રીતે કરો છો, એના વિશે તમે સમજૂતી આપશો? મારો સાહેબ 20 વર્ષનો ધંધો છે. એક તો અતિ સારી જે ખારેક છે એને અમે ક્વોલિટી સારી છે એને ઇન્દોર, મુંબઈ, રાજકોટ, ગુજરાતમાં બધી જગાએ મારા નંબરના છાપેલા બોક્સ છે, એનાથી અમે વેચાણ કરીએ છીએ. અને મને ફોન આવે તો જ્યાંથી ફોન આવતો હોય ત્યાંથી 10 કિલો, ઓછામાં ઓછી 10 કિલો મંગાવવી જોઈએ. તો અમે ઇન્દોર પહોંચાડીએ છીએ, મુંબઈ પહોંચાડીએ છીએ, બધી જગાએ. અહીંથી વાનની ને ફોનની વ્યવસ્થા છે, એટલે બધી જગ્યાએ અમે પહોંચાડીએ છીએ ખારેક. અચ્છા, કોઈ તમને ઓર્ડર આપે તો ઓછામાં ઓછો ઓર્ડર 10 કિલો હશે નીચે નથી. તો તમે ત્યાં એમને જે તે જગ્યાએ પહોંચાડી દો છો? જી, બરાબર. એટલે મતલબ તમે માર્કેટની અંદર જાતે જ ડાયરેક્ટ કસ્ટમરને જેને જરૂરિયાત છે તેને જ આપો છો? તેને જ આપીએ છીએ. હા, તો ખૂબ સરસ મિત્રો. એક આ તમે જોઈ શકો છો કે અર્જણભાઈની જે વાત છે કે એમનો જ જે પાક છે, માલ છે, એ માલ એ સીધો જે તે વ્યક્તિ, મતલબ તમારે જરૂરિયાત છે અને તમે ખારેક મંગાવો છો તો સીધા તમારા ઘરે તમને મોકલી આપે છે. પણ એમની જે વાત છે એ પ્રમાણે મિનિમમ ક્વોન્ટિટી છે એ 10 કિલો મંગાવવી પડે, તો એમને પણ કુરિયર ચાર્જ અથવા ટ્રાન્સપોર્ટેશન ચાર્જ જે છે એ પરવડે, એટલા માટે જ. તો એના માટે તમે નીચે નંબર આપેલો છે, એના ઉપર મોમાઈ કૃપા ખારેક ફાર્મ, મોટા ભાડિયા, કોન્ટેક્ટ કરી શકો છો અર્જણભાઈને. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઝાડવું છે એ ફક્ત 3 વર્ષની આસપાસનું છે, અને કેવી ખારેક લાગેલી છે. હવે આવી ખારેક લાગેલી હોય અને બધા ઝાડવા ફૂલ ભરેલા હોય તો એનું બજાર વ્યવસ્થા તો કરવી જ ખપે. અર્જણભાઈ એવું કહે છે કે આના માટે પણ મેં એક અલાયદી વ્યવસ્થા કરી રાખેલી છે. તો જાણીએ એમના. અચ્છા અર્જણભાઈ, આ જે 15-3 લખેલું છે આ ઝાડવા ઉપર, એનો મતલબ શું છે? સર, આખા બગીચાને મેં નંબર આપેલા છે ઝાડવાને. એક બાજુથી તમારે 1 લેન, 2, ત્રીજી, ચોથી, 5મી, આમ 15 નંબરની લેન છે, અને આ 3જા નંબરનું ઝાડવું છે. દાખલા તરીકે આ સાલ તમને માલ મોકલ્યો, તમને ગમી ગયો, તો આવતી સાલ તમે મને ફોન કરો કે ગયા સાલ તમે મૂક્યો હતો માલ, એ માલ મોકલજો. એટલે આ નંબર અમે ગ્રાહકને આપીને એના નામ સાથે નંબર લખી નાખી, એટલે બીજા વર્ષે આ ને આ ખારેક તમારે ત્યાં પહોંચે. અચ્છા, મતલબ આ 15-3 નંબરની ખારેક માનો કે તમે કોઈ ગ્રાહકને આપી છે અને એ ઝાડવાનું ફળ એમને સારું લાગ્યું,
તો એ એમ કહેશે કે મને 15 નંબરનું જે ફળ હતું એ જ મને મોકલી આપશો, તો તમે એ જ ફળ તમે મોકલી આપશો. એ જ મોકલી આપે. એટલા ખૂબ માટે સરસ મિત્રો, તમે જોઈ શકો છો એમણે આખા બગીચાના નંબર આપેલા છે. આખા બગીચાને આ રીતે નંબર આપેલા છે અને આ નંબર સિસ્ટમથી એમણે એમનું જે ફાર્મ છે એ પોતે ખૂબ સરસ ડેવલપ કરેલું છે. અને તમે જોઈ શકો છો ફળની ક્વોલિટી, ક્વોન્ટિટી એની અંદર જે બેસેલી છે ઝાડવા ઉપર, ખૂબ સરસ પાક બેસેલો છે. ખેડૂતની ખરેખર મહેનત દેખાઈ આવે છે. અને તમારે પણ ખેડૂતને ડાયરેક્ટ આ રીતે સપોર્ટ કરવો જોઈએ. તમારે પણ જો આ પ્રમાણે ખારેક જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે મંગાવી શકો છો. મિત્રો, અર્જણભાઈ અહીંયા ફક્ત ખારેકથી નહીં પણ એમાંથી પીલા વેચીને પણ કમાણી કરે છે. ચાલો જાણીએ. અચ્છા અર્જણભાઈ, આ જે એક જ ઝાડવાની અંદર આ રીતે કોથળી રાખીને અલગ અલગ 4-5 ભાગ દેખાય છે, તો આ છે શું? સાહેબ એના પીલા બાંધેલા છે, જેને કલમ કહીએ ને આપણે ખારેકની. આ સારામાં સારી વેરાયટી છે. માનો કે 30 થી 35 ગ્રામની વેરાયટી છે. સારામાં સારી મીઠાશવાળી ખારેક છે. એના પીલા બાંધીને અમે બગીચો મોટો કરીએ છીએ. અને હવે તો મને વેચવા છે પીલા, તો આ ટાઈમે કોઈ આવે ને તો એને પહેલાં ચખાડીએ ખારેક ચખાડીને પછી જે રેટનો હોય એ આપણે પૈસા કહીને છૂટો કરી દઈએ. તમે ચાખો અને પછી માલ આપવાનો. એમાં આપતા જ નથી. પેલા માલ હોય તો એને. અચ્છા, તો મતલબ અત્યારે સિઝનની અંદર જ્યારે આ ખારેક લાગેલી છે, તમે જોઈ શકો છો એક નાનું ઝાડવું છે અને એને લાગેલી છે ખારેક, અને એની અંદરથી આ રીતે 4-5 એના બચ્ચા તૈયાર કરેલા છે, જેને પીલા કહે છે. તો અહીંયા એમની મહેનત દેખાઈ આવે છે. તમે જોઈ શકો છો, ખૂબ સરસ. અને આ એ ખારેક તમે ખાઈ ચાખી અને તમને જે પીલો તમને સારો લાગ્યો છે એ જ પીલો તમને કાઢી આપશે. મિત્રો, અહીંયા સુધી આવ્યા હોય અને ખારેક ઘર માટે, સગા સંબંધી માટે જો ના લઈ જઈએ તો ખોટું પડે. અર્જણભાઈને કહ્યું કે અર્જણભાઈ, તમે સારામાં સારી ખારેક અમને લઈ દો. એમણે શું કહ્યું તમે જાણો છો? એમણે કહ્યું કે મારી આ વાડી છે અને એ વાડીમાંથી તમે બધા ફરી ફરીને દરેક ઝાડવાનો માલ તમે ચાખો, ટેસ્ટ કરો. તમને જે સારો માલ લાગે એમાંથી હું તમને કાપી આપું. અમે તો નક્કી ના કરી શક્યા. છેવટે અર્જણભાઈએ જ અમને એક સારો માલ આપ્યો. કેમ કે એક ઝાડવેથી બીજા અને બીજાથી ત્રીજા ઝાડવે જઈએ, એકથી ચડિયાતી ખારેક હતી. અને છેવટે અર્જણભાઈને કહીને જ મારે ખારેક લેવી પડી. તો ચોક્કસથી તમે મોટા પાડિયા શ્રી મોમાઈ કૃપા ખારેક ફાર્મની મુલાકાત કરજો. અને તમારે જો પણ 10 કિલોની આસપાસ ખારેક જોઈએ તો નીચે નંબર આપેલો છે, ખેડૂતનો કોન્ટેક્ટ કરજો. ચોક્કસથી તમને ખારેક મોકલી આપશે. એકવાર ચોક્કસથી ખાજો આ ખારેક. ખરેખર દિલથી યાદ કરશો અર્જણભાઈને. મિત્રો, અમારો આ વિડીયો અર્જણભાઈને પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને બનાવવામાં આવેલો છે. તથા એમને ખારેક ગામે ગામ તથા દેશ વિદેશમાં ખવાય એ માટે અને એ હેતુથી બનાવવામાં આવેલો છે. તો તમે પણ એકવાર ચોક્કસથી આ ખારેક મંગાવજો અને ખાજો. ખૂબ જ સરસ અને મીઠી ખારેક છે. તથા ખેતી કરતા ખેડૂત ભાઈઓ માટે પણ આ વિડીયો પ્રોત્સાહન મળી રહે, નવી ખેતી કરવા માટે એમને જાગૃતતા, એમને નવું માર્ગદર્શન મળી રહે એ માટે થઈને બનાવવામાં આવેલો છે.
અમારા પાર્સલ તૈયાર થઈ ગયેલા છે. તો અમારા આ પેજ અને આઈડીને ફોલો કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.